શનિ પ્રદોષ વ્રત કથા ભાગ 1 27 જૂન 2026 જ્યેષ્ઠ સુદ ત્રયોદશી શનિ પ્રદોષ વ્રતનું મહત્વ ઉત્પત્તિ અને શિવ શનિ મહિમા। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ નમઃ શિવાય। ઓમ શં શનૈશ્ચરાય નમઃ। સનાતન ધર્મમાં ત્રયોદશી તિથિ ભગવાન શિવને અતિપ્રિય માનવામાં આવે છે। સૂર્યાસ્ત પહેલાં અને પછીનો પવિત્ર સમય પ્રદોષ કાળ કહેવાય છે। આ સમયે ભગવાન શિવ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। જ્યારે ત્રયોદશી શનિવારે આવે ત્યારે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે। આ વ્રત ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત કરાવનાર અતિ દુર્લભ અને મહાપુણ્યકારી વ્રત માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રદોષકાળ દરમિયાન દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો અને સિદ્ધ પુરુષો કૈલાસ પર ભેગા થઈ ભગવાન શિવની સ્તુતિ કરે છે। તે સમયે ભગવાન શિવ નટરાજ સ્વરૂપે આનંદ તાંડવ કરે છે અને માતા પાર્વતી તેમની બાજુમાં બિરાજમાન રહે છે। જે ભક્ત આ પવિત્ર સમયે ભક્તિપૂર્વક ઉપવાસ, પૂજા, જપ અને કથા શ્રવણ કરે છે તેના જીવનના અનેક સંકટો ધીમે ધીમે દૂર થવા લાગે છે। શનિદેવને કર્મફળના દાતા કહેવામાં આવે છે। તેઓ કોઈના શત્રુ નથી, તેઓ દરેકને તેના કર્મ અનુસાર ફળ આપે છે। સારા કર્મ કરનારને ઊંચું સ્થાન અને દુષ્કર્મ કરનારને કઠોર પરીક્ષા મળે છે। પરંતુ ભગવાન શિવ અતિ દયાળુ અને આશુતોષ છે। તેઓ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળી શનિના કઠિન પ્રભાવને પણ હળવો કરી શકે છે। તેથી શનિ પ્રદોષનું વ્રત અત્યંત મહિમાવંત માનવામાં આવે છે। એક પ્રાચીન માન્યતા અનુસાર એક વખત દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યો શનિના કઠોર પ્રભાવથી વ્યાકુળ થયા। તેઓ ભગવાન શિવની શરણમાં ગયા અને પ્રાર્થના કરી, હે મહાદેવ, શનિના પ્રભાવથી પીડિત જીવને રાહત કેવી રીતે મળે? ત્યારે ભગવાન શિવે કહ્યું, જે ભક્ત પ્રદોષ કાળમાં મારો ઉપવાસ અને પૂજન કરશે, બિલ્વપત્ર અર્પણ કરશે, દીપ પ્રગટાવશે અને નિષ્ઠાથી ઓમ નમઃ શિવાય તથા ઓમ શં શનૈશ્ચરાય નમઃ નો જપ કરશે, તેના પર શનિદેવની કૃપા પણ થશે। આ વચન સાંભળીને દેવતાઓએ મહાદેવની જયઘોષ કરી। શનિદેવ પણ ભગવાન શિવના પરમ ભક્ત છે। તેમને લાંબી તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા। ભગવાન શિવે પ્રસન્ન થઈ કહ્યું, હે શનૈશ્ચર, તું કર્મફળનો ન્યાયી દાતા બન, પરંતુ મારા ભક્તો જો પ્રદોષ કાળમાં ભક્તિપૂર્વક મારું સ્મરણ કરશે તો તેમના ઉપર તું દયાભાવ રાખજે। શનિદેવે નમ્રતાથી આ આજ્ઞા સ્વીકારી। તેથી શનિ પ્રદોષનું વ્રત માત્ર શનિના દોષ શાંત કરવા માટે જ નહીં, પરંતુ જીવનમાં ધૈર્ય, ન્યાય, સદાચાર, આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ કરવામાં આવે છે। આ વ્રત કરનારને નીચે મુજબના શુભ ફળો પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે। શનિની સાડેસાતી અને ઢૈયાના કષ્ટોમાં માનસિક બળ મળે છે। ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। પાપકર્મોમાંથી મુક્તિ તરફ પ્રેરણા મળે છે। પરિવારના કલહમાં શાંતિ આવે છે। ધંધા અને નોકરીમાં અવરોધો દૂર થવામાં સહાય મળે છે। આરોગ્ય અને મનોબળમાં વધારો થાય છે। ભક્તિ, વૈરાગ્ય અને સદ્બુદ્ધિનો વિકાસ થાય છે। હવે આ પવિત્ર વ્રત સાથે જોડાયેલી એક અતિ પ્રાચીન અને ભાવસભર કથા શરૂ થાય છે। પ્રાચીન સમયમાં આર્યાવર્તમાં ધર્મસેન નામના એક ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા। તેમની પ્રજા સુખી હતી, પરંતુ રાજાના જીવનમાં એક એવું સંકટ આવવાનું હતું જે સમગ્ર રાજ્યનું ભાગ્ય બદલી નાખશે। આ સંકટમાંથી બહાર આવવા માટે ભગવાન શિવ અને શનિદેવની કૃપા કેવી રીતે પ્રાપ્ત થઈ અને શનિ પ્રદોષ વ્રતે કેવી રીતે ચમત્કાર કર્યો, તેની કથા આગળના ઉપભાગમાં વિસ્તૃત રીતે જાણીશું। શનિ પ્રદોષ વ્રત કથા ભાગ 1b। શનિદેવની તપસ્યા, ભગવાન શિવનો આશીર્વાદ અને રાજા ધર્મસેનની કથાની શરૂઆત। ઓમ નમઃ શિવાય। ઓમ શં શનૈશ્ચરાય નમઃ। ભાગ 1 માં આપણે શનિ પ્રદોષ વ્રતનું મહત્વ જાણ્યું। હવે આ પવિત્ર કથાના બીજા ઉપભાગમાં પ્રવેશ કરીએ। સૃષ્ટિની રચના પછી દેવતાઓને અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા। સૂર્યદેવ સમગ્ર જગતને પ્રકાશ અને જીવન આપતા હતા। તેમના તેજમાંથી અનેક દિવ્ય શક્તિઓ પ્રગટ થઈ। તે જ દિવ્ય પરંપરામાં શનિદેવનો અવતાર થયો। જન્મથી જ શનિદેવ અત્યંત ગંભીર, મૌની, તપસ્વી અને ન્યાયપ્રિય હતા। તેમના ચહેરા પર વૈરાગ્યનું તેજ ઝળહળતું હતું। બાળપણથી જ તેઓ વૈભવ કરતાં ભક્તિમાં વધુ રસ લેતા। રાજમહેલના સુખો તેમને આકર્ષતા નહોતા। તેઓ હંમેશા વિચારતા કે જીવનનો સાચો ધર્મ શું છે? જીવને કર્મ પ્રમાણે ફળ કેમ મળે છે? પરમેશ્વરની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે શનિદેવે હિમાલય તરફ પ્રસ્થાન કર્યું। બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે તેમણે એક નિર્જન સ્થાન પસંદ કર્યું અને ભગવાન શિવનું કઠોર તપ આરંભ્યું। વર્ષો સુધી તેઓ એક પગ પર ઊભા રહી, ઓમ નમઃ શિવાય નો અખંડ જપ કરતા રહ્યા।
કડકડતી ઠંડી, પ્રચંડ ગરમી, વરસાદ, ભૂખ અને તરસ, કોઈ પણ તેમની સાધનાને ડગમગાવી શક્યું નહીં. તેમની તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડમાં દિવ્ય સ્પંદન ફેલાઈ ગયું. દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઋષિમુનિઓએ કહ્યું, આવો અડગ તપસ્વી વિરલ જ જોવા મળે છે. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા. કૈલાસથી તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. ડમરૂનો દિવ્ય નાદ ગુંજી ઉઠ્યો. હર હર મહાદેવ ના સ્વરોથી સમગ્ર દિશાઓ પવિત્ર બની ગઈ. ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં શનિદેવ સમક્ષ પ્રગટ થયા. માતા પાર્વતી, નંદી, ગણેશજી અને અસંખ્ય ગણો પણ તેમની સાથે હતા. શનિદેવ તરત જ દંડવત પ્રણામ કરીને બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, આપના દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું. મને કોઈ ભૌતિક વરદાનની ઈચ્છા નથી. મને માત્ર એટલી શક્તિ આપો કે હું સદાય ધર્મ અને ન્યાયના માર્ગ પર રહી સમગ્ર જગતને કર્મનું સાચું ફળ આપી શકું. ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, હે શનૈશ્ચર, તારી નિષ્કામ ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. આજથી તું નવગ્રહોમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશ. તું દરેક જીવને તેના કર્મ અનુસાર ફળ આપનાર ન્યાયાધીશ બનશ. પરંતુ યાદ રાખજે, જ્યાં ભક્તિ, સત્ય અને શિવસ્મરણ હશે ત્યાં તારો કઠોર પ્રભાવ દયામાં પરિવર્તિત થશે. શનિદેવે હાથ જોડીને ઉત્તર આપ્યો, પ્રભુ, જે કોઈ ભક્ત પ્રદોષકાળમાં આપનું વ્રત, પૂજન અને કથા શ્રવણ કરશે, તેના પ્રત્યે હું હંમેશા કરુણાભાવ રાખીશ. ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું, આજથી શનિવારે આવતો પ્રદોષ મારા ભક્તો માટે વિશેષ પુણ્યદાયી બનશે. જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરશે, તેના જીવનના કષ્ટો ધીમે ધીમે દૂર થશે, મનમાં ધૈર્ય આવશે અને ધર્મમાર્ગે આગળ વધવાની શક્તિ મળશે. આ દિવ્ય સંવાદ પછી શનિદેવ નમન કરીને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયા. રાજા ધર્મસેનની કથાનો પ્રારંભ. ઘણા વર્ષો પછી આર્યાવર્તમાં ધર્મસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ સત્યવાદી, દયાળુ અને ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમની રાણી સુમિત્રા પણ પતિવ્રતા અને ધાર્મિક સ્વભાવની હતી. રાજ્યમાં સમૃદ્ધિ હતી, ખેતરોમાં લીલોતરી છવાયેલી હતી, નદીઓ જળથી ભરપૂર વહેતી હતી અને પ્રજા સુખી હતી. દર સોમવારે રાજા શિવમંદિરમાં રુદ્રાભિષેક કરાવતા અને ગરીબોને અન્ન વસ્ત્રનું દાન આપતા. પરંતુ સમયનું ચક્ર હંમેશા એકસરખું રહેતું નથી. એક દિવસ રાજજ્યોતિષીએ રાજાની કુંડળી જોઈ ગંભીર સ્વરે કહ્યું, મહારાજ, ગ્રહોની સ્થિતિ અનુસાર રાજ્ય પર કઠિન સમય આવવાનો છે. શનિનો પ્રભાવ વધશે. જો યોગ્ય ઉપાય નહીં કરવામાં આવે તો રાજ્યમાં દુષ્કાળ, રોગચાળો અને અનેક સંકટો આવી શકે. આ સાંભળીને આખો દરબાર મૌન થઈ ગયો. રાજાએ શાંતિથી ઉત્તર આપ્યો, જો આ બધું મારા કર્મનું ફળ છે તો હું તેને સ્વીકારું છું. પરંતુ મારી પ્રજા નિર્દોષ છે. તેમના દુઃખનું નિવારણ કેવી રીતે થશે? જ્યોતિષીએ વિનમ્રતાથી કહ્યું, મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર કોઈ મહાન ઋષિ જ આપી શકે. તે જ સમયે મહેલના દ્વારે એક તેજસ્વી મહર્ષિ પધાર્યા. તેમના આગમનથી સમગ્ર રાજમહેલ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. રાજા ધર્મસેને સિંહાસન પરથી ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું, તેમના ચરણ ધોઈ પૂજન કર્યું અને વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુવર, શું શનિના આ કઠિન પ્રભાવમાંથી મારી પ્રજાની રક્ષા થઈ શકે? શું કોઈ એવો દિવ્ય વ્રત છે જેનાથી ભગવાન શિવ અને શનિદેવ બંને પ્રસન્ન થાય? મહર્ષિ સ્મિત કરીને બોલ્યા, હે રાજન, છે, એવો એક મહાવ્રત છે, જેનું નામ છે શનિ પ્રદોષ વ્રત. પરંતુ તેની મહિમા સમજવા માટે તારે એક પ્રાચીન અને અદ્ભુત કથા સાંભળવી પડશે. આટલું કહી મહર્ષિ ધ્યાનસ્થ થયા, અને રાજા ધર્મસેન સહિત આખો દરબાર આતુરતાથી તે દિવ્ય કથા સાંભળવા તૈયાર થયો.